કહેવાય છે કે જોડીઓ ભગવાનના ઘરેથી બનીને આવે છે, જેની એક અનોખી મિસાલ તમિલનાડુના તૂતુકુડીમાંથી સામે આવી. અહીં દિવ્યાંગ દંપતીઓએ એકબીજા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. તૂતુકુડીની લુસિયા હોમ ફોર ધ ડિઝેબલ્ડ સંસ્થા તમામ ધર્મોના દિવ્યાંગ દંપતી માટે આશીર્વાદ બનીને આવી છે, જ્યાં તૂતુકુડી ડાયોસિસ ઓફ કેથલિક ચર્ચમાં વિવિધ જિલ્લાના 5 દિવ્યાંગ દંપતીના લગ્ન થયા. આ અવસરે બિશપ એ સ્ટીફને તમામ નવદંપતીને વૈવાહિક જીવનની શરૂઆત માટે શુભેચ્છા પાઠવી. વરવધુએ એકબીજાનો સાથ આપવાનું વચન આપ્યું અને તેમને એકબીજામાં એવો સાથી મળ્યો જે તેમની મુશ્કેલીઓને ખરા અર્થમાં સમજે છે અને મક્કમ બનીને લડવા સાથ આપે છે. આ મિલનના ઉત્સવમાં તમામ સીમાડા ભૂંસાઈ ગયા. તમામ સમુદાયોએ સામૂહિક વિવાહ સમારોહ માટે નાણાં એકઠા કર્યા અને દંપતીઓની તમામ જરૂરિયાતો પૂરી કરી. નવદંપતીએ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો. દાતાઓએ કપડાં ઉપરાંત આશરે 3 લાખની ઘરવખરીની વસ્તુઓ દાનમાં આપી, જેમાં મિક્સર ગ્રાઇન્ડર, ટેલિવિઝન સેટ, બેડ અને ગાદલા પણ સામેલ હતા. છેલ્લા 28 વર્ષમાં દિવ્યાંગ દંપતી માટે યોજાતા આ વાર્ષિક સામૂહિક વિવાહ સમારોહે અત્યાર સુધી 110 દંપતીઓનું મિલન કરાવ્યું છે.